હેલો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના બે મહત્વના મુદ્દાઓ વિશે સમજીશું. નાઉન એટલે કે નામ અને પ્રોનાઉન એટલે કે સર્વનામ. તો પહેલા નાઉન એટલે શું તે સમજીએ. નાઉન એટલે કે નામ અથવા વસ્તુ. ઉદાહરણ તરીકે રિવર, ટેબલ, ચેર, ફેન, ફિલ્ડ, બર્ડ વગેરે. ચાલો એક વાક્યની મદદથી સમજીએ. ઇટ ઇઝ અ ગાર્ડન વાક્યમાં ગાર્ડન એ નાઉન છે. ધેર ઇઝ અ ડોગ વાક્યમાં ડોગ એ નાઉન છે. હવે સમજીએ. પ્રોનાઉન એટલે કે સર્વનામ. નામની જગ્યાએ મૂકવામાં આવતા શબ્દને પ્રોનાઉન એટલે સર્વનામ કહે છે. છોકરાઓ અથવા પુરુષો માટે પ્રોનાઉન તરીકે હી મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે મોહન ઇઝ અ બોય. હી ઇઝ અ ટોલ બોય. અહીં ઉપરના વાક્યમાં મોહનની વાત કરવામાં આવી છે. વાક્યના પહેલા ભાગમાં મોહન છોકરો છે એમ કહ્યું છે. હવે જ્યારે વાક્યના બીજા ભાગમાં મોહન વિશે જ કહેવામાં આવ્યું છે કે મોહન ઊંચો છોકરો છે, પરંતુ હવે મોહનને બદલે સર્વનામ એટલે કે પ્રોનાઉન તરીકે હીનો ઉપયોગ થયો છે. છોકરીઓ અથવા સ્ત્રીઓ માટે પ્રોનાઉન તરીકે શી મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે સારિકા ઇઝ અ ગર્લ. શી ઇઝ અ ટોલ ગર્લ. અહીં ઉપરના વાક્યમાં સારિકાની વાત કરવામાં આવી છે. વાક્યના પહેલા ભાગમાં સારિકા છોકરી છે એમ કહ્યું છે. હવે જ્યારે વાક્યના બીજા ભાગમાં સારિકા વિશે જ કહેવામાં આવ્યું છે કે સારિકા ઊંચી છોકરી છે, પરંતુ હવે સારિકાને બદલે સર્વનામ એટલે કે પ્રોનાઉન તરીકે શીનો ઉપયોગ થયો છે. નિર્જીવ વસ્તુઓ અથવા પ્રાણીઓ માટે પ્રોનાઉન તરીકે ઇટ શબ્દનો ઉપયોગ થયો છે. વાક્યની મદદથી સમજીએ. ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ અ બિગ ટેબલ. અહીં ઉપરના વાક્યમાં ટેબલની વાત કરવામાં આવી છે. વાક્યના પહેલા ભાગમાં આ ટેબલ છે એમ કહ્યું છે. હવે જ્યારે વાક્યના બીજા ભાગમાં ટેબલ વિશે જ કહેવામાં આવ્યું છે કે ટેબલ ઊંચું છે, પરંતુ હવે ટેબલને બદલે સર્વનામ એટલે કે પ્રોનાઉન તરીકે ઇટનો ઉપયોગ થયો છે. બીજા એક વાક્યના ઉદાહરણથી સમજીએ. ધીસ ઇઝ અ ડોગ. ઇટ ઇઝ અ બ્લેક ડોગ. અહીં ઉપરના વાક્યમાં ડોગની વાત કરવામાં આવી છે. વાક્યના પહેલા ભાગમાં આ ડોગ છે એમ કહ્યું છે. હવે જ્યારે વાક્યના બીજા ભાગમાં ડોગ વિશે જ કહેવામાં આવ્યું છે કે ડોગ એટલે કૂતરો કાળો છે, પરંતુ હવે ડોગને બદલે સર્વનામ એટલે કે પ્રોનાઉન તરીકે ઇટનો ઉપયોગ થયો છે. હી, શી અને ઇટનો ગુજરાતીમાં અર્થ તે અથવા તેણી, છોકરી, સ્ત્રી માટે થાય છે. હી, શી અને ઇટનું બહુવચન દે એટલે તેઓ થાય છે. મોહન એન્ડ મીના આર રીડિંગ. દે આર સ્ટુડન્ટ્સ. ઉપરના વાક્યમાં મોહન અને મીનાની વાત કરવામાં આવી છે.
વાક્યના પહેલા ભાગમાં મીના અને મોહન વાંચે છે એમ કહેવાયું છે. હવે જ્યારે વાક્યના બીજા ભાગમાં મીના અને મોહન વિશે જ વાત થઈ ત્યારે મીના અને મોહન બંને માટે સર્વનામ એટલે કે પ્રોનાઉન તરીકે દેનો ઉપયોગ થયો છે. તો આજે આપણે નાઉન અને પ્રોનાઉન વિશે શીખ્યા. બીજા મુદ્દાઓ નેક્સ્ટ વિડિયોમાં. થેન્ક્સ.